પાટણની ઐતિહાસિક રાણકી વાવ બની છે પ્રવાસીઓની પસંદ। જી હા, વર્ષ 2024માં રાણકી વાવની મુલાકાતે આવતા પ્રવાસીઓ વધ્યા છે। વર્ષ 2024માં 3,65,000 ભારતીય પ્રવાસીઓએ લીધી મુલાકાત। 3400 વિદેશી પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લીધી છે। વર્ષ 2024માં રાણકી વાવ ટુરિઝમમાં 1,65,00,000ની આવક થઈ છે। વર્ષ 2023 કરતાં 2024માં 33,000 વધારે પ્રવાસીઓ આવ્યા। રાણકી વાવના બેનમૂન સ્થાપત્યને જોવા માટે પ્રવાસીઓનો ધસારો દિવસે ને દિવસે વધી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। પ્રેમલ, રાણકી વાવ પૂરા ગુજરાત માટે ઐતિહાસિક ઓળખ છે, પરંતુ એ ઓળખને જોવા માટે હવે દેશ વિદેશમાંથી પ્રવાસીઓનો ધસારો પણ વધી રહ્યો છે। ચોક્કસ જે પ્રકારે પાટણ શહેરમાં આવેલ વિશ્વ વિરાસત એટલે કે રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ બનવા પામી છે, ત્યારે જે પ્રમાણે ભારતીય તેમજ વિદેશી પ્રવાસીઓનો દિવસે ને દિવસે વધારો વધવા માંડ્યો છે। એટલે ખાસ કરીને વાત કરું તો 2024ની વાત કરવામાં આવે તો 2024ની અંદર 3,62,000 જેટલા જે પ્રવાસીઓ છે તેઓનો ઘસારો અહીંયા છે। તેમજ સાથે વાત કરવામાં આવે તો 3400 વિદેશી પ્રવાસીઓ અહીંયા નિહાળવા આવે છે, એટલે કે 3.65 કરોડ તેમજ 3400 વિદેશી પ્રવાસીઓનો અહીંયા ઘસારો જોવા મળે છે। જ્યારે ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે કરતા ચાલુ વર્ષે 33,000 જેટલા પ્રવાસીઓનો વધારો વધવા પામ્યો છે। તેને લીધે કેમ કે રીતે કહી શકાય કે પ્રવાસીઓની સંખ્યા રાણીની વાવ ખાતે વધવા પામી છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।